રાજકોટમાં મંગરા રોડ પર ફાયરિંગ મામલે બંને ગેંગ વિરુદ્ધ પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરી છે। અગાઉ પેંડા ગેંગના સભ્યો વિરુદ્ધ ગુજસી ટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરાયા બાદ હવે જંગલેસરની મુરગા ગેંગના 21 સાગરીતો સામે ગુજસી ટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ યુવા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને તેની ટીમે કાર્યવાહી કરી છે। 21 આરોપીઓમાંથી 15 શખ્સો જેલ હવાલે છે, જ્યારે 3 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે શકંજામાં લીધા છે અને ફરાર મુખ્ય સૂત્રધાર સંજય ઉર્ફે સંજલો સહિત 3 શખ્સોએ પકડવા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે દરોડાનો દોર યથાવત રાખ્યો છે। ત્યારે હજુ પણ પોલીસ દ્વારા આ પ્રકારની ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવશે। દ્વારા રાજકોટ શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓ વિરુદ્ધ કડક પગલાં લઈ તેઓને નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી। તો એ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ આચરતી એક ટોળકી જેને મુરગા ગેંગ કહેવામાં આવે છે, એના 21 સભ્યો વિરુદ્ધ આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી ડામોર સાહેબ, પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબ અને પીએસઆઈ શ્રી સીવી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી એક્ટ હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ટોળકી વિરુદ્ધ છેલ્લા 10 વર્ષોમાં આર્મ્સ એક્ટ, ખૂનની કોશિશ, હથિયારો સાથે રાયોટિંગ, ચોરી, એનડીપીએસ, સરકારી મિલકતમાં તોડફોડ, ફરજ રૂકાવટ જેવા 36 ગુનાઓ આ જીસીટીઓસી હેઠળ ધ્યાને લેવામાં આવેલ છે। આ ટોળકીના 21 સભ્યો પૈકી 12 આરોપી જે છે હાલ પોલીસ શકંજામાં છે, જેમાં શાહજહાં, અહેમદભાઈ, ઇરફાન, સત્તાર, હમીદ, સરફરાઝ, મુઝકીર અને ફરહાન ઇત્યાદિ છે અને 4 આરોપી એ ડિવિઝનના ગુનાના કામે જેલ હવાલે છે, જેમાં ગેંગનો જે લીડર છે સમીર ઉર્ફે મુર્ગો અને તેના શાગીર છે। પેંડા ગેંગ અને મુરગા ગેંગ બંને ગેંગના 17+21 આરોપીઓ વિરુદ્ધ જીસીટીઓસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાથી દારૂ, જુગાર અને એનડીપીએસ જેવી પ્રવૃત્તિઓ પણ ઓછી થશે, એના પણ અંકુશ લાગશે। કેમ કે આ બંને ગેંગના સભ્યો વિરુદ્ધ 92 પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુના, જુગારના 10 ગુના અને એનડીપીએસના ગુના દાખલ થયેલા છે। આ સિવાય રાજકોટ શહેરમાં જે સંગઠિત ગુના આચરનાર વ્યક્તિઓ છે અને જે વારંવાર ગુના કરતા વ્યક્તિઓ છે એના વિરુદ્ધ જીસીટીઓસી એક્ટ હેઠળની કાર્યવાહી અત્યારે હાલ ચાલુ છે અને આવનાર સમયમાં બીજે પણ જીસીટીઓસી એક્ટ હેઠળની કાર્યવાહી દાખલ થશે અને આ ગેંગના તમામ સભ્યોની જે મિલકત છે જે એને ગુનાખોરીથી હાસિલ કરેલ છે અને એમના જે કોન્ટેક્ટ છે, એના જે વાહન છે, એમની તમામની ગહેનતાપૂર્વક જાંચ કરવામાં આવશે અને જે પણ અપરાધી દુનિયાથી જે એને જે મિલકત બસાવેલી હશે એને કબજે કરી કાર્યવાહી કરવામાં આવશે। જે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં જે ફાયરિંગનો બનાવ બન્યો હતો એમાં મુખ્ય આરોપી જે મુરગા ગેંગનો એક સમીર ઉર્ફે સંજલો છે, અત્યારે ફરાર છે, એને પકડવા માટે અમારી ટીમોના પ્રયાસ ચાલુ છે। સમીર ઉર્ફે મુર્ગો, શાહનવાજ અને એના બીજા 2 શાગીર છે।